તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે લોકો આવી ગયા છે ચોરવાડના બીચ ઉપર. તમે જોઈ શકો છો. એ બેકગ્રાઉન્ડ આગો જા સાલા બાજુમાં બેહવાવાળા ખદડા નીકળ્યા, બાકી હામી નજરે થોડી થાય. હા અત્યારે પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ચોરવાડના રાજાનો એક મહેલ હતો, પણ અત્યારે નથી, કારણ કે જો તમે આખું ખંડેર થઈ ગયું છે. અને એની આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે દરિયો છે એ દરિયો આપણે આ ભાઈના નામે છે. Doody doody dum dum doody doody dum. એ ભાઈ અત્યારે નથી તમારું નામ? તો તમારા વેચવાનું કહેતા તો કરતા હતા. રાજાને પૂછવું પડે, રાજાને આપણે તો એ રાજા પાસે જવા માટે તમારે અત્યારે મારા પગ ખરાબ થઈ ગયા. પગ ખરાબ થઈ ગયા. વાંધો નહીં, હાઈલા રાખે. તો અત્યારે પૂગી ગયા છે, થોડીક વાર ફરી લઈએ. આ ભાઈનું અત્યારે ફોટોશૂટ કરવાનું છે, તો હું કેમેરો લઈ આવ્યો છું અને એમાં હું ફોટોશૂટ કરી લઈશ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો તમે લોકો બહીના રહેજો લાસ્ટ લગી. આપણે જોઈએ કંઈક મળીએ નિરાતે શું છે શું નહીં. તો આ ભાઈને પહેલાં અહીંયા બેહાડી દઉં અને કહી દઉં કે તમે બેહો એટલે કેવા લાગશો. બેહી જાઓ તો મારી થોડીક વાર જોઈએ આપણે જો ફોટો કેવા આવશે. So beautiful, so elegant, just looking like a wow. આવી રીતે આના ફોટા પાડવાના છે આપણે, આમ કચરક કરીને. તો વાંધો નહીં, ચલો ફોટા પાડ દવા ભાઈને, પછી મળીએ નિરાતે. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ભાઈ છે એની ઘરેથી અત્યારે એને કાઢી મૂક્યા છે અને અત્યારે એ ચોરવાડના દરિયા ઉપર ડૂબવા માટે જઈ રહ્યા છે. તો હું તમને બધાને લાઈવ આ વિડીયો બતાડું છું, તો તમે જોજો કે આ ભાઈ અત્યારે આત્મહત્યા કરવા જાય છે. તો તમે જોઈ શકો છો કે આ ભાઈને પાસે એક કેમેરાનું બેગ છે, પણ એ કેમેરાનું બેગ આપણે એની પાસે લઈ લેવાનું છે, કારણ કે એ આપણું છે, એનું નથી. તો ભાઈ તમે નહીં, તમે એવું બધું શું દુઃખ પડી ગયું કે તમે અત્યારે આપઘાત કરવા માટે જઈ રહ્યા છો? બસ ચાલો વાંધો નહીં, તમે આગળ જઈને મરી જાઓ અને આપણે મળીએ નિરાતે. તમે લોકો બહીના રહેજો અને બીજા પાર્ટ જોવા માટે કે આ ભાઈ આગળ મરે છે કે નથી મરતા. હા 5x માં નથી આવતા એમાં. ઓકે હાય ગાઈસ, તો અમે અત્યારે મંદિરેથી પાછા જઈ રહ્યા છીએ ઘર તરફ. અને રસ્તામાં આ ભાઈને એક વસ્તુ દેખાઈ હતી, તો એ વસ્તુ અમે તમને બતાડો તો ભાઈ પાછળનો કેમેરો કરીને. એવી રીતે અત્યારે તમે બધા જોઈ શકો છો કે આખો માહોલ છે. તમને બતાડવાનું કીધું હતું અમે, પણ તમે જો કોઈ બતાવ્યું નહીં હોય વાત અલગ છે. હવે થયું એ થઈ ગયું. ભવિષ્યમાં તમે ધ્યાન રાખજો કે ગમે ત્યાં ખાડા ખબડામાં જાઓ તો તમે તમારી ગાડી અને તમારી લાડી જઈને હાથવીને રાખજો. બાકી તો તમારે કંઈ કહેવાય એવું છે નહીં કાંઈ. તો વાંધો નહીં, ચલો મળીએ. તમે તમારે બહીના રહેજો લાસ્ટ લગી. અમે ગુજરાત પોરબંદર જવાનો વિચાર હતો અને પોરબંદર માટે નીકળી પણ ગયા, પણ નીકળ્યા તો ખબર પડી કે ગાડીમાં જવામાં અમારી હે ને બીજી ગાડી દુખવા માંડી. એટલે ગાડીમાં તમે જાઓ તો ધ્યાન રાખવાનું કે ભાઈ કંઈક કમ્ફર્ટેબલ વાળી ગાડી જાય હોય તો જ જવાનું. બાકી આવી રીતે તમે સ્પેન્ડર લઈને નીકળી જાઓ તો તમારી વસ્તુ ખરાબ છે કે તમારે હે ને ગમે ત્યારે અટતા વાર ના લાગે. એટલે ગાડીઓ જોઈને આપવાની, ખાલી વિડીયો જ નહીં બનાવવાના. વારે ઓલો ગાડી ટેણીઓ ગાડી આપતો હતો, પણ બાકી અમારી ગાડી તો આવ 0 ઉપર જ હાલે. અમે ગાડી 10 ની ઉપર કોઈ દી ગાડી ન થકાવી અમે હજી સુધી. ગાડી કોઈ દી 10 ની ઉપર હાલે જ નહીં. હવે તો ખટારાનો અવાજ આવે તો વધારે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય.